સમાચાર રાજકોટમાંથી મળી રહ્યા છે। હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટના મામલે શહેર કોંગ્રેસ દ્વારા રમકડાના પ્લેન બતાવીને વિરોધ કરાયો। બહુમાળી ચોક ખાતે રમકડાના પ્લેન ઉડાડીને સૂત્રોચ્ચાર કર્યા। ચૂંટણી પૂર્વે પ્રજાના પૈસાનું ભાજપે 1400 કરોડનું આંધણ કર્યું। ઇન્ટરનેશનલ ફ્લાઇટનું જણાવી ડોમેસ્ટિક ફ્લાઇટ હજુ ઉડી રહી છે। 15 ઓગસ્ટ સુધીમાં એરપોર્ટ ખાતે સ્થાયી ટર્મિનલનું નિર્માણ કાર્ય પૂર્ણ થશે। નિર્માણ કાર્ય પૂર્ણ થયા બાદ સ્થાયી ટર્મિનલમાં ડોમેસ્ટિક ફ્લાઇટનું સંચાલન કરવામાં આવશે। આપને દ્રશ્યો બતાવી રહ્યા છે કે જ્યાં હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટને લઈને કેટલાક સવાલો કર્યા છે અને શહેર કોંગ્રેસ દ્વારા રમકડાના પ્લેન બતાવીને વિરોધ કરવામાં આવી રહ્યો છે। કેટલાક જે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા છે, લખાણ લખીને બહુમાળી ચોક ખાતે રમકડાના પ્લેન ઉડાડીને સૂત્રોચ્ચાર કર્યા છે અને જેમાં ચૂંટણી પૂર્વે પ્રજાના પૈસાનું ભાજપે 1400 કરોડનું આંધણ કર્યું હોવાના સૂત્રોચ્ચાર સાથે કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। તો અમારા સંવાદદાતા મોહિત ભટ્ટ વધુ વિગતે વાત કરવા જોડાઈ ગયા છે। મોહિત, શહેર કોંગ્રેસ દ્વારા રમકડાના પ્લેન બતાવીને વિરોધ કરાયો, સાથે સાથે કેટલાક લખાણ કરાયા અને સરકાર પર પ્રહાર કર્યા છે। સ્પષ્ટપણે સીધા દ્રશ્યો બતાવવા માંગીશ। રાજકોટના બહુમાળી ચોક ખાતેના દ્રશ્યો છે કે જ્યાં જે પ્રકારે તમે જોઈ રહ્યા છો કે કોંગ્રેસના કાર્યકર્તાઓ છે તે હાથમાં જે નકલી નોટ અને રમકડાના એરોપ્લેન લઈ અને પોતાનો વિરોધ છે તે દર્શાવી રહ્યા છે। જે પ્રકારે રાજકોટમાં જે ડોમેસ્ટિક ફ્લાઇટ છે તે ચાલુ રહેશે તેવી વાત છે તે કરવામાં આવી હતી અને તેને લઈને જે વિરોધ છે તે અત્યારે કરવામાં આવી રહ્યો છે। આપણે જે કોંગ્રેસના અગ્રણી છે આપણે તેની સાથે વાત કરીશું। શું કહેશો અશોકજી, શું વિરોધ છે? 1400 કરોડ રૂપિયાના ખર્ચે રાજકોટનું જે ઇન્ટરનેશનલ એરપોર્ટ બનાવવા માટેની ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રની સરકાર અને રાજ્યની સરકાર અને રાજકોટનું વામણું નેતૃત્વએ જે વાત કરી હતી એ વાત આજે ચારિતાર થઈ નથી અને એટલા માટે ભારતીય જનતા પાર્ટીને ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે અમદાવાદની અંદર જે અદાણીનો એરપોર્ટ ચાલી રહ્યું છે, અદાણીના એરપોર્ટને નુકસાન ન જાય એટલા માટે રાજકોટનું ઇન્ટરનેશનલ કક્ષાનું એરપોર્ટ છે એની મંજૂરી મળી નથી। ત્યારે સૌરાષ્ટ્ર અને રાજકોટની પ્રજા સાથે મોટી ગદ્દારી ભારતીય જનતા પાર્ટીએ કરી છે અને કમલમ કાર્યાલયો જે છે અદાણી અને અંબાણીના પૈસાથી ચાલી રહ્યા છે। ત્યારે અમે આ ભારતીય જનતા પાર્ટીને કઈ હજી તમારે વધુ ફંડની જરૂર હોય તો અમે રૂપિયા લઈને આવ્યા છીએ અને સૌરાષ્ટ્રની જનતા સાથે જે અન્યાય થયો છે એ આ પ્લેનના પ્રતિક રૂપે દેખાડવા માંગીએ છીએ કે અન્યાય અમે હવે સહન નહીં કરીએ। સ્પષ્ટપણે રોહિત રાજપૂત આપણી સાથે। રોહિત, શું કહેશો પ્રતિકાત્મક વિરોધ? એક વર્ષ પહેલા જુલાઈની અંદર વડાપ્રધાનનો ડ્રીમ પ્રોજેક્ટના નામે 1400 કરોડના ખર્ચે રાજકોટથી 36 કિલોમીટર એરપોર્ટનું ઉદ્ઘાટન કરવામાં આવે। લોકસભાની ચૂંટણી હતી એટલે સૌરાષ્ટ્રવાસીઓને મામું બનાવ્યા। હવે ગઈકાલે એવો રિપોર્ટ આવ્યો કે ભાઈ આ ઇન્ટરનેશનલ એરપોર્ટને જે ઇન્ટરનેશનલ ફ્લાઇટોનું કનેક્શન નહીં મળે। તો ભાઈ જૂનું એરપોર્ટ તો હતું, શા માટે ત્યાં 36 કિલોમીટર દૂર જવું પડ્યું? તમને બધા આખા ગુજરાતવાસીઓને ખબર છે કે અદાણી એરપોર્ટ અમદાવાદનું અદાણીના માલિક છે, એમને 1% નુકસાન ન પહોંચે એટલે રાજકોટવાસીઓ અને સૌરાષ્ટ્રવાસીઓ સાથે ઘોર અન્યાય થઈ રહ્યો છે। થોડા સમય પહેલા પ્રાથમિક સુવિધાઓ જે પેસેન્જરોને મળે, જય વસાવડાએ વિડીયો વાયરલ કર્યો હતો, વરસાદની અંદર ટર્મિનલ પડી ગયું હતું અને હવે ગઈકાલે આવી જાહેરાત કરે એટલે ક્યાંક ને ક્યાંક ભાજપ સરકાર માત્ર મત ખટાવવા માટે સૌરાષ્ટ્રવાસીઓને મામું બનાવ્યા છે। તેના વિરોધમાં આજે નકલી પ્લેનો અને નકલી પૈસા ઉડાડી અને સરકારને જગાડવા માંગે। ભાઈ, સૌરાષ્ટ્રવાસીઓ મૂર્ખ નથી, અમે અમારો ન્યાય લઈને જ રહેશું અને આ ઇન્ટરનેશનલ એરપોર્ટની અંદર ઇન્ટરનેશનલ ફ્લાઇટોનું કનેક્શન આપવામાં આવે। ઇન્ટરનેશનલ ફ્લાઇટનું કનેક્શન આપવામાં આવે। જે પ્રકારે તમે દ્રશ્ય જોઈ રહ્યા છો કે અત્યારે જે કોંગ્રેસના કાર્યકર્તાઓ છે તે નકલી રૂપિયા છે તે ઉડાડી રહ્યા છે અને પોતાનો વિરોધ છે તે વ્યક્ત કરી રહ્યા છે। નકલી પ્લેન છે તે રાખવામાં આવી છે ને એક પ્રકારે સૌરાષ્ટ્રની પ્રજા સાથે અન્યાયની વાત છે તે કરવામાં આવી છે। શું કહેશો રણજીત, નકલી પૈસા ઉડાડવામાં આવી રહ્યા છે, શું હેતુ? 1400 કરોડથી પણ વધારે રાજકોટની જનતાના અને ગુજરાતની જનતાના ટેક્સના પૈસા હીરાસરમાં નાખવામાં આવ્યા। રાજકોટની પ્રજાને એવું કહેવામાં આવ્યું કે તમને ઇન્ટરનેશનલ એરપોર્ટ આપશું। રાજકોટનો એરપોર્ટ કાંઈ ખોટો નહોતો, સારામાં સારો એરપોર્ટ હતો, એને બંધ કરી હીરાસર લઈ ગયા। જ્યારે એરલાઇન્સ ઓથોરિટીની જ્યારે મિટિંગ મળી ત્યારે એવું કહેવામાં આવ્યું કે ડોમેસ્ટિક ફ્લાઇટ જ હીરાસરની ઉપર છે। તો શું રાજકોટની પ્રજાના અને ગુજરાતની જનતાના ટેક્સના પૈસાને મૂર્ખ બનાવવા માટે, ચૂંટણીને લઈને લાભ કાઢવા માટે ત્યારે કોંગ્રેસ દ્વારા જે ખોટા પ્લેન ને ખોટા પૈસા ઉડાડી, પ્લેન માટે પૈસા ઉડાડ્યા કે તમે પહેલાં એવું રાજકોટની પ્રજા એટલી ખુશ થઈ ગઈ હતી કે આપણે જવું હોય, અમેરિકા જવું હોય, લંડન જવું હોય
દુબઈ જવું હોય, ક્યાંય પણ જવું હોય આઉટ ઓફ કન્ટ્રીની અંદર તો જઈ શકશું, પરંતુ આજે રાજકોટની જનતાને માત્ર ને માત્ર હથેળીમાં ગોળ આપવામાં આવ્યો છે. ત્યારે આ કોંગ્રેસ દ્વારા વિરોધ કરી અને દિલ્હીની સરકારને અને કેન્દ્રની સરકારને વલું ઉડાડી કહેવામાં આવ્યું છે કે સાચા તમે નહીં ઉડાડો. માત્ર આ નિર્ણય છે તે ચૂંટણી લક્ષી નિર્ણય હોય તેવો કોંગ્રેસનો આક્ષેપ છે ને એટલા માટે જ અત્યારે જે પ્રકારે તમે દ્રશ્ય જોઈ રહ્યા છો કે જે નકલી જે રમકડાના પ્લેન રાખવામાં આવ્યા છે, સાથે સાથે રૂપિયાનો વરસાદ છે તે કરવામાં આવ્યો છે અને એક પ્રકારે જે લોકો સાથે છેતરપિંડી થઈ હોય તેવો આક્ષેપ છે તે કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે. ને અત્યારે કોંગ્રેસના જે કાર્યકર્તાઓ છે તે બહુમાળી ચોક ખાતે પોતાનો જે વિરોધ છે તે વ્યક્ત કરી રહ્યા છે, પોતાનો વિરોધ છે તે દર્શાવી રહ્યા છે અને કહી રહ્યા છે. બીજા પણ કોંગ્રેસ કાર્યકર્તા શું કહેશો આપ? વિરોધ છે અત્યારે વિરોધ ભાજપને ઇન્ટરનેશનલ એરપોર્ટ અદાણીને નુકસાન ન જાય એટલે સૌરાષ્ટ્રના પ્રજાની હારે દ્રોહ કરી અને આ ઇન્ટરનેશનલ એરપોર્ટ બંધ કરીને ડોમેસ્ટિક એરપોર્ટ ચાલુ કરવાનો નિર્ણય લીધો છે. ભાજપના માણસોએ ત્યાં જમીન ખરીદી અને એ જમીનનું વળતર પેટે હજારો કરોડો રૂપિયા 1400 કરોડનું નુકસાન કરેલ છે. સ્પષ્ટપણે 1400 કરોડ રૂપિયાનું નુકસાન છે તે થયું હોવાનો દાવો છે તે કરવામાં આવ્યો છે. જે પ્રકારે અત્યારે તમે દ્રશ્ય જોશો કે પ્રતિકાત્મક વિરોધ છે કોંગ્રેસના કાર્યકર્તાઓ છે તે કરી રહ્યા છે અને જે અમદાવાદના એરપોર્ટને ખટાવવા માટે અમદાવાદનું એરપોર્ટ છે તેને લાભ વધારે મળે તે માટે રાજકોટનું એરપોર્ટ છે તેને ઇન્ટરનેશનલ કક્ષાનું ન બનાવવામાં આવ્યું હોવાનો પણ ગંભીર પ્રકારનો આક્ષેપ છે તે કરવામાં આવ્યો છે. મહત્વનું છે કે જે પ્રકારે જે રાજકોટમાં જે સ્થિતિનું નિર્માણ થયું હતું અને ગઈકાલે જે અહેવાલો મળ્યા કે જે તમામ વિભાગો છે તે તમામ વિભાગોની મિટિંગ મળી હતી ને તેમાં અત્યારની જે સુવિધાઓ છે તે ઇન્ટરનેશનલ કક્ષાના એરપોર્ટ માટેની સુવિધા અપૂરતી હોય તેવો દાવો છે તે કરવામાં આવ્યો હતો અને તેને લઈને જ હવે ઇન્ટરનેશનલ એરપોર્ટ માટે રાહ જોવી પડશે તેવી વાત સામે આવી હતી, જેને લઈને જ કોંગ્રેસ છે તે અત્યારે પ્રતિકાત્મક વિરોધ છે તે કરી રહ્યા છે. કોંગ્રેસનો ગંભીર આક્ષેપ છે કે એરપોર્ટની જમીનની આસપાસ કેટલાક લોકોએ જમીન લઈ લીધી છે બિલ્ડરોને ખટાવવા માટે. શહેરની મધ્યમાં જે ડોમેસ્ટિક એરપોર્ટ હતું તેને શહેરની બહાર લઈ જવામાં આવ્યું, જેથી કરીને અત્યારે ડોમેસ્ટિક ફ્લાઇટ માટે પણ રાજકોટ વાસીઓએ 35 કિલોમીટર દૂર છે તે જવું પડે છે અને તેને કારણે ક્યાંક હેરાનગતિ છે, હાલાકી છે તે પણ પડી રહી છે. ને અત્યારે પ્રતિકાત્મક વિરોધ કરી અને કોંગ્રેસ છે તે પોતાની વાત છે તે મૂકી રહી છે ને આ ઇન્ટરનેશનલ એરપોર્ટ એ ચૂંટણી જુમલો હોવાનો આક્ષેપ છે તે પણ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે. જી બિલકુલ આભાર મોહિત. તો આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ નહીં મળવાના મુદ્દે શહેર કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. લખાણ લખીને સરકાર પર આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. રમકડાના પ્લેન બતાવીને વિરોધ કરાયો. બહુમાળી ચોક ખાતે રમકડાના પ્લેન ઉડાડીને સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા.